એને થોડા સમજવો, એને ફોહલાવીને એમ કેવું કે ભાઈ આવા તો અનેક જલમ તમારી હારે જલમ આમાં જ હતા, પણ હવે આ મનુષ્ય અવતાર આવ્યો છે અને થોડોક જો સમજીને અમને થોડોક પછી ન સમજે તો થોડોક કડક થાય ગયો. મહિનામાં 15 દી ભગવાનનું ભજન કરવું, 15 દી, અને એથી જો આડોડાઈ કરે તો મહિનો ભગવાનનું ભજન કરવું. બધા ભારે સમજવાના 7 જુદા, જેટલા તમે હાર્યા એટલા તમે હાર્યા. આ એવું છે. એટલે તમે બળવાન બની વસ્તુ તમારી પાસે પડી છે, પણ છતાં તમે માઈ ગાંગલા એટલે સમજ્યા વગરના છેતરાઈ જાવ છો. છેતરાઈ ગયા પછી તો ગળત ભાન થઈ જાય છે, પણ પછી છેતરાઈ ગયા. ત્યારે અહીંયા કીધું, પછી મેં મારી રીતે કીધું કે આ જો સમજાણું હોય તો આ કરી કે આવો અવસર ફેર નહીં આવે મારા ભાઈ. હે માં, હે ભાઈ, આ મનુષ્ય દેહ અવતાર આ મળ્યો પછી મળે છે કે ન મળે કોને ખબર. એટલે આ સંતા માની લે કે આ પલ પલ એ નો ભાઈ મારા ભાઈ. તારો અવસર તારી અવસર ભગવાન કરાવે છે, સમય આપે આપણને, પણ આ કરો તો પણ આશા ભાવથી કે મારે એમાં જ જવું છે, ત્યારે આ થાય છે. તમે એમ માનજો કે આવા 184 ના તો ઘણાય ફેરા ફરતા માંડ મનુષ્ય અવતાર મળ્યો. આવા તો કેટલાય અવતારો ફરી આ મનુષ્ય દેહ મળ્યો છે માંડ. સમય હારો મળ્યો છે. તમે માંડ મળ્યો છે તારો મારા ભાઈ. આયા મોજ કરીને આવો અવસર ફેર નહીં આવે મારા ભાઈ. આ પલ પલ એનો થાય મારા ભાઈ. આયા મોજ કરીને ભાઈ ભજન કરી લે, મોજ કરી લે ભાઈ ભજન કરી લે, મોજ કરી લે ભાઈ. સદગુરુ દેવ કી જય. મોજ કરી